નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર નિયમતા એ કરો પરમ ભક્તિ એ અધિકાર 139 દાખલા કરીને ટીકા એ કરો અહીં સમસ્ત ગુણોમાં કરનારા ગણધર દેવ ગણધર આદિ મુનિઓ એ કહો સમસ્ત ગુણના ધરનાર છે. હવે કોઈ વિકલ્પ આદિ છે અહીંયા ગણતરી એવા જીન મુનિના કોઈ કહેલા તત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત ઉલટી માનતા એનાથી રહિત એવો જે આત્મભાવ એટલે આત્મા સન્મુખનો વિતરાગી ભાવ તે જ નિશ્ચય પરમ યોગ છે. તે જ ખરેખર પરમ યોગ એ ખરી ભક્તિ. અન્ય સમયના તીર્થનાથે કહેલા જીન સિવાય અન્ય કહેલા તો બધું વિપરીત આવે છે. એનાથી કયા બધા વિપરીત છે, બધા હરખા નથી. કુંભાચારના વખતમાં સદા અનાદિ અનંત રહેતા. કુંભાચાર પેલા એમને વિપરીત માર્ગ હતો. સૌજી ભગવાનના વખતમાંથી એમના પૌત્ર મરીચી આથી ચાલ્યું છે. વિપરીત માર્ગ તો ચાલ્યો છે. એક જૈન પરમેશ્વર ત્રિલોકનાથ હતો જીન. એમણે કયા તત્વો એ સિવાય બરાબર જેટલા જગતની અંદર કલ્પિત માર્ગો એ વિપરીત પદાર્થનો આગ્રહ કરાવનારા એ વિપરીત પદાર્થનો આગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. સમયના તીર્થનાથ દર્શન સિવાય તીર્થ પ્રવર્તકે કહેલા આ પક્ષી નથી વસ્તુ, આ તો વસ્તુનું સ્વરૂપ એમ છે. જાણું કાંઈ તમારા પક્ષી કહેલા એ સાચા, બીજા કહેલા એ ખોટા. આ તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ શંકરદેવ એમના જ્ઞાનમાં ત્રણકાળ જણાણા અને વાણી દ્વારા પદાર્થ પાયું એવું સ્વરૂપ સર્વજ્ઞ સિવાય અલ્પજ્ઞ હોય કલ્પિત થી કહેલા એ બધા વિપરીત પદાર્થ છે. બરાબર એની શ્રદ્ધા કરવી વિપરીત છે. એમ કે એક જ આત્મા છે, સર્વવ્યાપક છે, તદ્દન બધા અનાદિથી શુદ્ધ જ આત્મા છે. અહીંયા અશુદ્ધ છે, વસ્તુ પણ ત્રિકાળ અશુદ્ધ છે. એવા જે પદાર્થના સ્વરૂપ અજ્ઞાની કહેલા એનો આગ્રહ એનું નામ વિપરીત અભિનિવેશ છે. બરાબર તેનો પરિત્યાગ કરીને જૈનોએ કહેલા તત્વો. બરાબર જૈન એટલે ગંધર્વદેવ. બરાબર
કારણ કે એમણે રચ્યા ને શાસ્ત્રો, ગંધર્વ શાસ્ત્ર રચ્યા. સકલ જીન તીર્થંકર તો કહેનાર અર્થ કહેનાર, ગંધર્વ એના શાસ્ત્ર રચ્યા. 4 જ્ઞાન 14 પૂરો એને કહેલા તત્વો નિશ્ચય વ્યવહારથી જાણવા યોગ છે એમ કહે. જે ત્રયા છે એને દ્રવ્ય વસ્તુ એ નિશ્ચય પર્યાય છે વ્યવહાર ભેદ એને બરાબર જાણવા યોગ છે. બરાબર સમજાણું કાંઈ પર્યાય રાગાની છે એ તત્વોને જાણવા લાયક છે. બરાબર આદરવા લાયક એ કુરપી છે, પણ આ નિશ્ચયથી અને વ્યવહાર બે રીતે દરેક પદાર્થ એનું સ્વરૂપ ભગવાને કહ્યું એવું ગંધર્વોએ રચ્યું. અહીં ગંધર્વોને જૈન કહેવામાં આવ્યા. બરાબર એવા જૈનોએ કહેલા તત્વો નિશ્ચયના સચ દ્રષ્ટિ અને વ્યવહાર ઉપચારિક એ નહીંથી જાણવાયું છે. બરાબર સમજાણું કાંઈ પ્રભુ. અહીં તો આત્મા એના દ્રવગુણ પર્યાય જળના દ્રવગુણ પર્યાય પણ જાણવા એમ કે સમજાણું કાંઈ. જૈનોએ કહેલા તત્વો નિશ્ચય વ્યવહાર નથી જાણવાયું એને જૈન કોણ કહેવાય કે શકલજીન એવા ભગવાન તીર્થાદિનાથ દેહ સહિત હોવા છતાં તીર્થંકર દેવે રાગદ્વેષને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા. સમ્યક દર્શન આદિમાં રાગદ્વેષને જીત્યા છે, સંપૂર્ણ રીતે નહીં. તેથી ચોથા સંસ્થાન વાળાને પણ જીન કહેવાય, 5મા ને 6ઠા ને બધાને જીન કહેવાય. પણ આ તો સકલ જીન સમસ્ત પ્રકારના અજ્ઞાન અને રાગદ્વેષ જીત્યા, એથી એને સકલ જીન કહેવામાં આવે. એવા ભગવાન તીર્થાદિનાથના ભક્તિ છે ને શકલજીની એવા ભગવાન તીર્થાદિનાથ તીર્થના અધિનાથ છે, નાયક છે. બરાબર એના ચરણ કમળના ઉપજીવકો એ ગંધર્વાદી ગંધર્વ આદિ મુનિઓ ભગવાનના ચરણ કમળના સેવક છે. સમજાણું કાંઈ પ્રભુ સંસ્થાના દ્રવ્યના સેવક છે એ તો નિશ્ચય. બરાબર પોતે જ સ્વરૂપ છે એમાં અંતર અનુભવમાં સેવા એ નિશ્ચય ભક્તિ. બરાબર આ વ્યવહાર ભક્તિ આ એનું મુખી છે. તીર્થાદિનાથના ચરણ કમળના ચરણ કમળ કઈ પગડાબા નથી. એમણે કહેલા તત્વો એમને માનનારા એ ગણધરાદિ મુનિઓ એ સેવા કરનાર છે, ઉપજીવક ભગવાનની સેવા કરનાર છે. સેવા કરનાર કોક સેવક હોય તો એ બરાબર સેવક સેવાના કરનાર સેવક ગંધર આદિ ભગવાનના સેવક આશ્રિત છે. નિશ્ચય આશ્રિત તો દ્રઢ છે.
પણ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવાદિદેવ એના ગંધર્વ આદિ સેવક છે, બરાબર, આશ્રિત છે, એને આશ્રય છે. વાત છે ને? હા, છે ને? પણ આમાં આવી ગયું નથી ખરું? હો મેં પામે હો હો પાનું હો ઈષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે. ઈષ્ટ ફળની સિદ્ધિ એનો ઉપાય તો સમ્યક જ્ઞાન છે. ઈષ્ટ ફળ એટલે મુક્તિ, એનો ઉપાય સમ્યક જ્ઞાન છે. દેખો સુબોધને મુક્તિનું કારણ કહ્યું. સુબોધ સુશાસ્ત્રથી થાય છે, એવું સમ્યક જ્ઞાન સુશાસ્ત્રથી થાય છે. બધાને શું શું શબ્દ છે? વડમ સુબોધ, સુશાસ્ત્ર. સુશાસ્ત્રની ઉત્પત્તિ આપથી થાય છે. સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ એના મુખ કમળથી શાસ્ત્રની ઉત્પત્તિ થાય છે. માટે તેમના પ્રસાદને લીધે દેખો આપ્ત પુરુષ બુદ્ધજનો વડે પૂજવાયું છે. એવા જે આપ્ત નામ હિતને માટે માનવા લાયક એવા પુરુષ બુદ્ધજનો વડે, જ્ઞાનીઓ વડે, તત્વજ્ઞાનીઓ વડે, ધર્માત્મા વડે પૂજવાયું છે. સમજાણું કાંઈ? મુક્તિ સર્વદેવની કૃપાનું ફળ હોય. સર્વજ્ઞ દેવની કૃપાના, સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં આવ્યું કે આ સમય આ કેવું જ્ઞાન પામશે, આ સમય આ સંકેત, એવું જે જ્ઞાન આવ્યું એ જ એની કૃપા છે. હા, સમજાણું કાંઈ? સર્વજ્ઞ જ્ઞાનીઓ વળી પૂજનીય છે. હા, સમયસારમાં આવ્યું છે ને બીજી ગાથો છે કે સર્વજ્ઞની વાણી પણ સર્વજ્ઞને અનુસારણી છે, પૂજવા લાયક છે. બરાબર વાત છે ને? જ્યાં સુધી કેવું જ્ઞાન ન હોય ત્યાં સુધી એવો વ્યવહાર આવ્યા વિના રહે નહીં. ભલે એ છે પણ પૂરણ ઉપાધિ આશ્રય નો આદત થાય દ્રવ્યનો, ત્યાંથી એવું પર આશ્રય રહે. સ્વનો પૂરણ આશ્રય ન હોય ત્યાં સુધી વચમાં પરનો આશ્રય, એમ સમજાવે છે. બરાબર સમજાણું કાંઈ? હા, સર્વદેવ જ્ઞાનીઓ બધી પૂજની છે. કેમ કે વાત છે જો નહી કૃત ઉપકાર સાધવો વિસ્મરણથી. વિદ્યાનંદ સ્વામી બ્રાહ્મણ હતા. એ જયારે મુનિ થયા, સંત થયા, ત્યારે એમણે શ્લોક વાર્તિક રચ્યું. આ શ્લોક વાર્તિક નો શ્લોક છે. બ્રાહ્મણ હતા, નીકળ્યા હતા, ક્યાંક શ્લોક બોલાતો હતો. આંધ્યો એમને ઓહો આ ગયા તો કહ્યું ઓહો આવું તત્વ સર્વજ્ઞ સિવાય ક્યાંય છે? એવો પ્રમોદ આવીને પછી આત્મજ્ઞાન પામી મુનિ થયા છે. મુનિ થયા પછી આ શ્લોક
સત્વાર સૂત્ર એની ટીકા પહેલી કરી શોધાઈએ ત્યાં સુધી તત્વારાજ વાંચી ના શ્લોક વાંચી રામણ પંડિત મોટા જબ્બર હતા ગ્રસ્તાશ્રમ એ પોતે કહે છે કે ઓહો તત્વાર સૂત્રની ટીકા કરતા અરે કરેલા અવતારને સાધુ પુરુષો ભૂલતા નથી. બરાબર. એક કોઈ કોઈનો ઉપકાર છે ને નિશ્ચય તો જે છે એમ છે એમાં કઈ પણ વચમાં વ્યવહાર આવો હોય છે કે આ પરમેશ્વર અમારા અનુભવમાં આનંદમાં નિમિત્ત થયા. સમજાણું કાંઈ કરેલા અવતારને સંત પુરુષો સજ્જન પુરુષો ભૂલતા નથી. જોવા વ્યવહારની સિદ્ધિ સમજાણું કાંઈ હોય છે. પંડિતજી એક તરફ સિદ્ધિ એક તરફ સિદ્ધિ બેન નહીં છે ને બેન નહીં નો વિષય જ્યાં સુધી પ્રમાણરૂપ ન થાય એ જ્યાં સુધી બેન નહીં રહે છે. બરાબર. ધોરણ કેબલ થયું એટલે ખલાસ થઈએ ત્યાં પ્રમાણ થઈએ ત્યાં સ્વજ્ઞાન નો ભાગ બે આણીકો હરિયો નહીં કહે. બરાબર. પણ શુદ્ધ જ્ઞાનના ભાગમાં સ્વમાં આશ્રયમાં જયારે આવે છે એને નિશ્ચય કહે છે. નિશ્ચય પૂરો ન થાય ત્યાં વચમાં વ્યવહાર નહીં હોય છે. સમજાણું કાંઈ પણ પહેલી ઓલી વાત સ્વીકારી પછી સમજાણું કાંઈ મારી પ્રાપ્તિ તો મારાથી છે. બરાબર. સમજાયા પછી સમજાયું પેલો સમજાયા પછી આને ઉપકાર કહેવાય એમ કે સમજાણું કાંઈ પ્રભુ. હા મારા વિતરાગનો શાદવાદ માર્ગ છે ને અપેક્ષા એ જે કથન છે એને એમ સમજવું. સમજાણું કાંઈ દીપચંદજી તો કે છે બહુ વ્યવહારનો જ્યાં અધિકાર લીધો કઈ બહુ જો ખેંચતા જશો કે વ્યવહાર ધ્યેય છે અપૂજ છે તો સંરૂપના નાથે અપૂજ કેમ થઈ જશે. બહુ ખેંચશો નહીં દીપસર કે નહીં આગળ દીપચંદજી શું કહેવાય અધ્યાત્મ પંચતંત્ર એમ આવે દીપચંદજી પોતાનું હે નક્કી જેમ છે એમ કરવું. નિશ્ચય તો છે તેમ નક્કી કરવું. બરાબર. વ્યવહાર છે તેમ એને જાણવો. નક્કી કર્યો ને નક્કી કર્યો તો જાણવો કહેવાય ને. જાણો આ કે છે ઓહો સકલ જીન છે ને નીચે તીર્થંકરી રાજ વૈષ જ્ઞાનને સંપૂર્ણથી શીખ્યા તેઓ સકલજીન છે. બરાબર. એવા ભગવાન તીર્થનાથના તીર્થ અધિનાથના ચરણ કમળના ઉપજીવકો મંદિરા છે. છઠ્ઠે સાતમે ગુણતાને ઝૂલે છે. છઠ્ઠે સાતમે ઝૂલતા આ કથન આવ્યું છે ટીકાનું. બરાબર. ભાવલિંગી સંત છે. આગળ બે ત્રણ ટેકાને કહ્યું છે મારા મુખમાંથી પરમાગમ કરે છે. બરાબર. પરમાગમ છે. વ્યવહાર પરમાગમ એટલે હું નિશ્ચય પરમાગમ તો આત્માની થઈ આવી જ્ઞાનની સમજે. આ પરમાગમ સાચો છે એમાં એનો આ પરમાગમ સાચો છે. બરાબર. તો સમજાણું કાંઈ એમ બાળ અંગ પરમાગમ છે સમયસાર પરમાગમ છે એમાં ટીકાઈ પરમાગમ છે. સમજાણું કાંઈ
અનાદિનું સંતોએ આ રીતે કહેતા આવ્યા છે. એ વાણીને કર્માજમ કહેવામાં આવે. ઉપજીવ કો દાસ એમ કે ગયું. એ તીર્થારીના ત્રણ લોકના તીર્થંકર દેવના ગણધરો તો દાસ છે. બરાબર. હા હા. તે જૈનો છે. બરાબર. એ જૈનો છે, એને જૈન કહીએ. જાણું કાંઈ પ્રભુ કહ્યું છું ને કાર નતું આવું કહ્યું જન જીન જૈન એમ એટલો ઈ આ દીર્ઘી નો ફેર છે. બાકી બધા પ્રકાર છે નથી ભાઈ. હે હા મોટો ફેર. જગત ને હારું બહુ લાગ્યા બધા. હા બધા ધર્મ સરખા. બધાનો સમન્વય કરો. કોઈનો નિષેધ કરવાનો આપણો અધિકાર નથી એમ કે રમવાનો અધિકાર છે. વાણી દ્વારા એવો ભાવ હોય છે તો આવ્યા ધનુષને તેસર પાખંડ એમ ભગવાન કે ગંદર કે નથી કેતા તેસર પાદન ધન જગતમાં છે. એ બધા અભિપ્રાય મારાથી વિરોધ છે. બરાબર. સમજાણું કાંઈ પ્રભુ. આવા જે જૈનો કોને જૈન કહેવા? ભગવાન ત્રિલોકના તીર્થંકરના ચરણ કમળના સેવકને જૈનો કહેવા. વ્યાખ્યા સમજાણું કાંઈ પ્રભુ. એટલે એના કહેલા ભાવોને અનુભવનારા પૂર્ણ થયેલા નહીં. પૂર્ણ થયા હોય તો પછી એને કઈ સફળજીન થઈ ગયા. બરાબર. એવા તીર્થાદિનાથના સેવકો એને જૈન કહીએ. બરાબર. એનું કાંઈ પરમાર્થ છે. હવે જૈન કોને કહીએ? તો આની સેવક ના કહેવાય. વ્યક્તિ કોણ? પરમાર્થ ગણધર દેવ ગે. ગણધર દેવ મુનિઓ સંતો બધા એ જૈનો છે. બરાબર. સમ્યક દ્રષ્ટિ સાવક સંકેતી બધા જૈનો છે. સમજાણું કાંઈ પ્રભુ. ગણધર દેવ તો ઉત્કૃષ્ટ વાત લીધી. આદિ બધા સર્વજ્ઞ દેવના સેવકો સમ્યક દ્રષ્ટિ પાંચમા ગુણ સહાવાળા છઠ્ઠા મુનિ ગંધર આદિથી માંડીને બધા. બરાબર. ગણધર દેવ વગેરે એનો અર્થ છે એવો તેનો તો અર્થ છે જૈનો. આ કઈ પક્ષની વાત નથી. આ તો સ્વરૂપ જ એવું છે. બરાબર. જે સકળજીને ભગવાને જોયું અને પોતાની દશા પૂરણ પ્રગટ કરી એવા તત્વોની વાત ભગવાને કહી. એને ગણધર્વોએ અનુભવી ચારિત્ર સહિત સંકેતીય સમ્યક દર્શન સહિત પાંચમા ગુરુસ્થાન વાળા સંકેત ઉપરાંત થોડી શાંતિ સહિત જે તત્વોનું સ્વરૂપનું ભાન થયું એ બધાને જૈનો કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એવા તેમણે કહેલા જે સમસ્ત જીવાદી તત્વો એનો અર્થ થયો ગણધરદેવ વગેરે મુનિઓ પણ કહી શકે છે. આમ આવ્યું ને ભાઈ એમાં ગણધર સિવાય મુનિઓ ના કહેલા તત્વો એ જૈન તત્વો છે. અરે સંકેતી ના કહેલા તત્વો એ જૈન તત્વો છે. સંકેતમાં ક્યાં ફેર હતો? સીધમાં ને ચોથા ગુણસ્થાનના ત્રિયંશમાં
સંકેતમાં કાંઈ ફેર નથી. બરાબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. સ્થિરતામાં ફેર હોય છે. અનુભવની દ્રષ્ટિ એમાં ફેર હોતો નથી. એ બધા કહેલા જે સમજ જેવાદી તત્વો ઘણી ઊંડી ટીકા તેમાં જે પરમ જીન યોગીશ્વર એવા તત્વોમાં પરમ જીન યોગીશ્વર મુનિને લીધા ત્યાં પરમ રાગ જ્ઞાન છાપીને સ્વરૂપમાં યોગ જોડાણ કરનાર એના પણ ઈશ્વર નિજ આત્માને જોડે છે. બરાબર. દેખો ફરી આવીને એને નિજ આત્માને જોડે છે. પંડિતજી પ્રશ્ન કર્યો ને ધ્રુવ જોડે શું કર્યું? એ ધ્રુવને જોડવું કહેવાય જેને પોતાની વિતરાગી પર્યાય દ્રવ્યમાં સ્થાપી એને આત્માને પર્યાયમાં જોડ્યો એમ કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? જેણે દશા બદલાવી નાખી દિશા પલટતા અંતર્મુખ દ્રષ્ટિ થતા બહિર પર્યાય તત્વની દશા બદલી ગઈ. બરાબર. સમજાણું કાંઈ? એવા આત્માએ પોતાની નિર્મળ પર્યાયમાં જોડી તેમ કહેવામાં આવે. આ તો માર્ગ નિર્વિકલ્પ માર્ગ છે ભાઈ. બરાબર. આ કઈ વિકલ્પના ખોળાઓ કમાય એવો માર્ગ નથી. એવા નિજ આત્માને જોડે પાછું જોવું. આમ તો કીધું સેવક છે ભગવાનના ફલાનું જીતું ઘણું, પણ એની પોતાની વિતરાગી પરિણતિ માં આત્માને જોડે છે. બરાબર. જેણે પોતાની નિર્મળ પરિણતિમાં સમીપ આત્માને રાખ્યો છે. જી પ્રભુ. રાગ આદિ કરતો ત્યાં દૂર રાખ્યો હતો. સમજાણું કાંઈ? પ્રભુ. દ્રષ્ટિએ સમીપ કરી નાખ્યો. જી. એને સાચી ભક્તિ કહેવામાં આવે છે. તેનો નિજ ભાવ જ પરમ યોગ છે. જો એવા ધર્માત્માનો નિજ ભાવ જો જોયું પાછું વળી પરમ યોગ તો આ જ છે. નિજ ભાવ એટલે વિતરાગી પર્યાય, નિર્દોષ નિર્વિકલ્પ દશા એ જ પરમ યોગ છે. બરાબર. એ જ પરમ ભક્તિ છે. એ જ આત્માનો પરમ વેપાર છે. બરાબર પ્રભુ. જો આ વેપાર સમજાણું કાંઈ? પ્રભુ. નિજ ભાવ જો પાસે પોતાની આત્મશક્તિનું તત્વ એની સન્મુખની થયેલી દશા બસ એ જ નિજ યોગ છે. બરાબર. આ નિયમસાર છે ને,
નિયમ સારનો અર્થ મોક્ષનો માર્ગ. બરાબર. તો આ બધા મોક્ષના માર્ગનું વર્ણન થાય. બરાબર. ભક્તિ કહો, પ્રતિક્રમણ કહો, પ્રાયશ્ચિત કહો, આ બધું મોક્ષનો માર્ગને વિવિધ પ્રકારે જણાયું ને ગણાયું. બરાબર. શુદ્ધ ભાવ ત્રિકાળી છે એનો અધિકાર આવી ગયો. પણ એ ત્રિકાળી શુદ્ધ ભાવના આશ્રય પ્રગટેલી દશા તેને ભક્તિને સાચી યોગ કહેવામાં આવે છે. જી પ્રભુ. નિર્ભાવ જ બીજો ભાવ હોય છે એમ જણાયું. ગણધરો ત્રિલોકનાથના ચરણ સેવ સમજાયું. એવો ભાવ હોય છે એમ જણાયું. બરાબર. ધ્યાન આવ્યું છે એમ જણાયું. છે એમ જણાયું. બાકી તો પોતાનો ભગવાન પોતાના સાવધાન થઈને જે થયો એ દશા એ જ પરમ ભક્તિ ને પરમ યોગ છે અને ધર્મ કહેવામાં આવે છે. એને ધર્મ કહેવામાં આવે છે. ભાઈ વ્યાખ્યા એકાંત છે. એકાંત એમ કે એકાંત છે. ધન્યક એકાંત છે. બરાબર. એ આમ જ છે એમ કહ્યું ને. નિજ ભાવ જ શબ્દ પ્રયોગ છે ને. નિજ ભાવ એવ સંસ્કૃતમાં છે. નિજ ભાવ એવ પરમ યોગી. બરાબર. હા. એ ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુદ્રા શ્લોક છે. તત્રેષુ જીનુનાથ મુખારવિંદ વ્યક્તેષુ ભવજન ઘાતકેષુ વ્યક્તત્વા દુરાગ્રમનું જન યોગીનાથ સાક્ષાત નિયુક્તિ યુનક્તિ નિજ ભાવમયમ સયોગ. એક એક શ્લોકે ને એક એક કૌશી કૌશા ફરીને મૂક્યા હતા. અમૃતથી ભરેલા કૌશા હતા. આ તો શાંતિના કામ છે. કાંઈ વાદ વિવાદ જ્ઞાન તે આ વસ્તુમાં છે નહીં. બરાબર. એ રસ્તે હાથ આવે હો નથી. આ દુરાગ્રહને અજ્ઞાનીઓએ કહેલા તત્વોના માનતાને છોડી દઈ. હા. ઉપરોક્ત વિપરીત અભિનિવેશને છોડી દઈ. પણ એ તો સંકિતની વ્યાખ્યામાં તત્વાર્થ અભિનિવેશ આવે છે ને, એનાથી રહી. એનો અર્થ વિપરીત અભિનિવેશ કહેનારા છે, માનનારા છે. હે એકલો તત્વના માનનારા છે એમ છે જગતમાં. તત્વાર્થથી વિપરીત અભિનિવેશ છે એનો ત્યાગ. ત્યારે ભગવાને કહેલાથી વિપરીત તત્વોના કહેનારા જગતો જુઓ છે. એના તીર્થના પ્રવર્તકો આ મારા બાપા. હા. ઉપરોક્ત વિપરીત અભિનિવેશને છોડીને એથી એના ઉપર કઈ દ્વેષ નથી. વિપરીત કહેનારા સર્વજ્ઞ વિતરાગ સિવાય
એના ઉપર કઈ દ્વેષ નથી. એને કહેલા તત્વો વિરોધ છે, બરાબર. એથી એની શ્રદ્ધા છોડવી, બસ એટલી વાત છે. સમજાય છે કાંઈ? જી પ્રભુ. ત્રિલોકના સર્વજ્ઞના મુખારબિંદથી નીકળેલ લોક છે ને, જી જૈન મુનિનાથોના મુખારબિંદથી પ્રગટ થયેલ. બરાબર. એની પાસે જૈન હતા છે ને, ત્યાં જૈનો કયા હતા ને, એ જૈન છે. હા, ગંધર્વ દેવાદી મુનિયાદી જૈન મુનિનાથોના મુનિ લીધા છે, મુખારબિંદથી પ્રગટ થયેલા. મુખરૂપી કમળમાંથી પ્રગટ થયેલા. જો આત્મામાંથી જ પ્રગટ થયેલા ને, વાણી તો ત્યાંથી આવે ને. ગંધર્વદેવ આદિ મુનિઓ, કુંકુંદાચાર, અમૃતચંદ્રાચાર, ઉત્પાદ સ્વામી વગેરે વગેરે દિગંબર મુનિઓ ગંધર્વની શ્રેણીમાં ઘણા એવા બ્રાહ્મણો છે. એમના મુખારબિંદથી પ્રગટ થયેલ ભૈરવજનોના ભવોનો નાશ. આ જન જન જીન જૈન ત્રણ એવું આમાં જન કહેવું જીનાઈ છે. એને જી લગાડી તો જીન થાય, જીન લગાડે તો જીન થાય, વિતરાગ થાય તો જીન થાય. જન તો છે બધા. એને વિતરાગતા પ્રગટ તો જીન કહેવાય, એને માનનારાઓને જૈનો કહેવાય. એમાં અરજીની એનો ફેર ક્યાં છે? આ તો એના ભાવના ફેર શબ્દો બધા. મુખારબિંદથી પ્રગટ થયેલા ગંધર્વદેવ પરમાત્માના વજીર, તીર્થંકરના દિવાન, બરાબર. આદિ મુનિઓના મુખથી મુખ અરવિંદ, મુખરૂપી કમાઓ, અરવિંદ કમાઓ, એમાંથી વાણી નીકળી. ભૈરવજનોનો ભવોનો નાશ કરનારા તત્વોમાં. હા, જો આ તો ભૈરવજનોના ભવનો નાશ કરવા વાળી વાણી છે એમ કે. બરાબર. વાણીમાં ભવનું પ્રાપ્ત થવું એ વાણીમાં હોતું નથી એમ કે. સમજાણું કાંઈ? સમય સાર આદિ વાણી બધી ભવના અભાવ કરનારી એ વાણી છે. નિમિત્ત વાત છે. સમજાણું કાંઈ? ભૈરવજનોના ભવોનો નાશ કરનારા, ભૈરવને ભવ, ભૈરના ભવ એને નાશ કરનારા તત્વોમાં એવું જે આત્મ તત્વ, એમાં બધા તત્વો એનું જ્ઞાન થતા આવી જાય. બરાબર. અમે આનું કાંઈ પ્રભુ. જે જીન યોગીનાથ, જે કોઈ જીન જૈન મુનિવર નિજ ભાવને સાક્ષાત જોડે છે. પોતાના આત્મામાં લીન થાય છે. પોતાનો ભગવાન પૂર્ણાનું સ્વરૂપ એમાં અંતર્મુખ લીન થાય છે. સાક્ષાત એટલે વિકલ્પથી નહીં અને ધારણાથી નહીં. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ નિજ ભાવને સાક્ષાત જોડે છે. અહીં તો પર્યાયની વાત છે નિજ ભાવ.
એમાં આત્માને જોડે છે. જી આત્માને એમાં જોડે વિતરાગી પર્યાય એટલે કે પર્યાય દ્રવ્યમાં એક થઈ છે. સમજાણું કાંઈ? જી પ્રભુ. તેનો જે નિજ ભાવ એવા ધર્માત્માનો નિજ ભાવ, જી પ્રભુ. એક નિજ ભાવ એનો અર્થ આત્મભાવ કહો, નિજ ભાવ કહો, બરાબર. એ શુદ્ધ ભાવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગી પર્યાય એ આત્માનો નિજ ભાવ. એ નિજ ભાવ તે યોગ છે. બરાબર. એને યોગ નામ આત્મ વેપાર કહેવામાં આવે છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? જી બાકી પરનો વેપાર તો એ કરી શકતો. પરના અંદર અટકીને રાગ બેસા એનો વેપાર કરે એ અનાત્માનો વેપાર છે. બરાબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. આ આત્મ વેપાર છે. જી એ નિજ ભાવ, એને નિજ ભાવ કયો. બરાબર. વિનપાતના વિકલ્પને નિજ ભાવ કયો નહીં. જી પ્રભુ. ભૌતિક પરમ ભક્તિ એવા બોલો બધા લઈ લીધા કે લોકો ઓલા વ્યવહારમાં જે અટક્યા હોય ને, વ્યવહાર ભક્તિ ને વ્યવહાર આવશ્યક ને વ્યવહાર બધું લઈ લીધું. એ નિજ ભાવ તે યોગ છે. બરાબર. ભગવાન આત્મા પૂરણ સ્વરૂપનો લક્ષ્મીનો ભંડાર જી એના સન્મુખની દશા જી અને પુણ્યપાપથી વિમુખ થઈને પરિણમેલી અવસ્થા જી એને નિજ ભાવ અને એ નિજનો વેપાર કહેવામાં આવે છે. બરાબર પ્રભુ. કે જે સિદ્ધ દશાનું કારણ છે એને નિજ વેપાર કહીએ. જે વેપારમાં ફળે સિદ્ધ પદ. બરાબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. વેપાર કરીને મળે 2-5 લાખ 50. હવે અત્યારે ડબલે વાતો થઈ. 2 જણા અબજો રૂપિયા 10 મારી ગણ. લાખ હોય તો ઓહો એમ કહેવાતું. લાખ રૂપિયા. હા બાપા એ તો લખપતિ. વિધવા રાંડીરાણ ને લાખપતિ કેટલા છે? કરોડપતિ કેટલા? અબજપતિ પણ સાંભળ્યા મારે. 2 સાંભળ્યા. સમજાવું કાંઈ? હા એ પણ અબજનો પતિ ને જળનો પતિ ને એ કઈ આત્માનો પતિ છે. હા અમારી લક્ષ્મી, અમે લક્ષ્મી વાળા તો જળ થયો. બરાબર. હે ભેંસના ઘણી પાડા હોય, ભેંસના ધણી માનો હોય, એમ જળના ધણી માને જળ હોય. હા હા બાપુ તું આત્મા નહીં હોય. લક્ષ્મી મારી ઓર મારા એ પરનો સ્વામી એ તો અજીબ કહેવાય. બરાબર. એ જીવ ન રહ્યો. હા એ લખ્યા છે ને ચોપડામાં નામા. તારી ભદ્રની વૃત્તિ હજુ, કુમારની બુદ્ધિ હજુ, બાહુબળનું બળ હજુ. હું કરવું પણ તારે. હા લીન થઈને હાલે. દિવાળી મરી ગયા છે ને કેટલાક મરે છે ત્યાં કે દિવાળી રોકે છે. હા હવે બેઠું અહીંયા ચોપડા પુસ્તક કઈ હવે નામ કર 4 વાગે મળી જાય. હા હા છોકરા પૂછતા પૂછતા મરી જાય, હાડ પેર થઈ જાય.
બાપુ એ ક્યાંથી તારી હતી તું ત્યાં સંઘમાં રહે? તારું તત્વ તો અસંગ છે. બરાબર. અસંગ તત્વમાં આવે તે સંગમ છે. બરાબર પ્રભુ. જેને સ્ત્રી કુટુંબ શરીરનો તો સંગ છે જ નહીં, પણ વિકલ્પનો સંગ નથી. એવા અસંગ તત્વનો વેપાર અંતમાં એને અહીં ભક્તિ હાથી કે છે. સમજાણું બાકી કાંઈ પ્રભુ. એવી નિશ્ચય ભક્તિ સહિત વાળાને ત્રિલોકના તીર્થંકર દેવની વાણીને તીર્થંકર દેવ ઉપકાર છે. તેથી એને સેવક વ્યવહારે કહેવામાં આવે છે. અરે એના પોતાના સ્વભાવની મહત્તા શું છે એવી એને સાંભળી નહીં. પ્રભુ. ત્રણ લોકનો નાદ ભગવાન પરમાનંદની મૂર્તિ, જેનાથી અનંત અનંત આનંદ પીધા કરો તો પણ ખૂટે, દાદી અનંત ખૂટે નહીં. આવી ખાણ એના સ્વભાવની વાત એને સાંભળી નહીં. હવે સાંભળવા કરે કે એ તો નિશ્ચય છે, એટલે એ તો હતું છે, ખોટું બતાવો એમાં થયો કે નહીં? હા, ત્યાં નવામાં શેઠ થયા હતા ને, શું કહેવાય, બહુ પૈસા બહુ ખર્ચો, કલકત્તા બહુ પૈસા ખર્ચે, 50,000 જ્યાં ત્યાં મોટો ગ્રસ્ત નવાનું આવ્યા ત્યાં રાત ભાઈચાર્યા હતા. કેવા બાવલ મુનિ હતા ને, મુનિ દિગંબરના મુનિ એ હારી હતા. વ્યાખ્યાન ચાલતું હતું. બાવલ રામ જઈ બધી બાબો હતો, મુનિ હતો. અત્યારે એમને જમાય બાબુ. પછી આવી એવી તત્વની વાત છે. એક સાંભળો, એક જરી કઈ થોડા ખાતા છે, થોડું આમ થતું છે. સાંભળો છે તો નિશ્ચયની વાત છે. ઓળખતા હતા નામ છે, રસ હતા મોટા, પૈસા બહુ કરતા. એટલે આપણે આ રહ્યા રસ નહીં, ક્યાં કામ એને આપણે કરાવવાનું કરવાનું. મળ્યા છે ઘણી વાર. જમશેદપુર મળ્યા હતા, રાજકોટ મળ્યા હતા, મધુબનમાં મળ્યા હતા, ઘણી વાર. પણ આ પૈસા ને ખર્ચવાની એ આજે આ નિશ્ચય વાત, એ તો કઈ નિશ્ચયની છે. બાબુભાઈ ને એમ બચાવે કે સાંભળો હાથું, એ તો નિશ્ચયની વાત એમ કરીને પૈસા ખર્ચવાનો હોય પણ સત્ય આ છે એમ જાણવું જોઈએ ને પેલું. તારા વ્યવહાર નિવાસો બધી નીચે હોય તો પછી ઉપચારિક કહેવામાં આવે. વળગીને એની જાન જોડી દે એકલી. કે છે આ નિજ ભાવ તે જ સાચો ધર્મ છે. બાકી બધા વિતરાગની ભક્તિ, પૂજા ને જાત્રા ને વ્રત ને બધું વ્યવહાર જો આવું હોય તો બધાને વ્યવહાર કહેવાય. વ્યવહાર એટલે અવતાર, અવતાર એટલે અસત્યાર હોય છે પણ છે અસત્યાર. સત્યાર તો આ ચીજ છે. સત સ્વરૂપમાંથી આવેલી દશાથી સત હોય. સમજાવું કાંઈ પ્રભુ વિકલ્પ ઉઠે એ સતમાંથી ક્યાં આવે? તો પરના લક્ષે ઉભું થાય નવું રાગ પણ પરને લક્ષે ઉભો નવો થાય છે. ત્યાં ક્યાં અંદરમાં યુગતા હોય એ જગ્યા. સમજાણું? અહીં તો એકલો સ્વભાવ ચૈતન સાગર
એમાંથી આવેલી દશા, એના જોડાણમાં થયેલી દશા, એ જ નિજભાવ તે યોગ છે. બરાબર. એને આત્મવેપાર, એને ધર્મ, એને સામાયક, એને પૌષધ, એને પ્રતિક્રમણ, એને પ્રત્યાખ્યાન, એને આલોચના, એને સંભાળ, એને નિદ્રા કહેવામાં આવે છે. બરાબર પ્રભુ. બોલવાય તો સાંભળ્યું નહોતું આવું કે અહીંયા. હા, કવચ થિયોરી 32 139 હતા થઈ 140 છેલ્લી સાત ભક્તિની છેલ્લી. અહીંયા સિદ્ધ કરે છે ભગવાન કુંડલદાસજી. આવી ભક્તિ કરીને નિર્વાણને અનુતીર્થંકરો પામ્યા છે. બરાબર. આ કઈ નવો મહારાજ નથી. ઉત્સાહાદી જણ વરિંદા એવં કાવણમ જોગવર ભક્તિ નિવૃત્તિ સ્વહમ આવના તમા ધરું જોગવર ભક્તિ આદેશ કરે છે. હે એ માટે તર જોગવર ભક્તિ વર્ષભાદી એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની શિવ સૌખ્ય પાના તેથી કરતું ભક્તિ ઉચ્ચમ યોગની. આ ભક્તિ અધિકારના ઉપસારનું કથન છે. ભક્તિ અધિકારની આખી કથા આ ભારત વર્ષમાં અહીંની વાત છે ને, પોતે અહીંના છે ને કુંકુંદાચાર્ય આખી બધા થઈ ગયા એરવતમાં, મહાવીરમાં. આ તો કે છે કે આ ભારત ક્ષેત્રમાં વર્ષ ક્ષેત્ર છું. પૂર્વે શ્રી નાભીપુત્ર થી માંડી ઉત્સાહાદી શબ્દ છે ને, નાભીપુત્ર થી માંડીને એમ છે ઋષભનાથ ભગવાન એમ ને ઉત્સાહાદી જનવરિંદા છે ને વૃષભાદી જનવર લીધું નાભીપુત્ર થી માંડીને સ્કૂલથી ઓળખાયા. સમજાણું કાંઈ? શ્રી વર્ધમાન સુધીના 24 તીર્થંકર વૃષભદેવ ભગવાન નાભીપુત્ર, નાભી રાજાના પુત્ર. બરાબર. અને ત્યાંથી માંડીને વર્ધમાન તીર્થંકર આ ભરતના લીધા. બરાબર. 24 તીર્થંકર પરમદેવો. ગંધર્વ ને દેવ કહેવાય, દેવલોક ને દેવ કહેવાય. આ તો પરમદેવ, જેને પરમદેવ શક્તિ પ્રગટ થઈ ગઈ છે એને દેવ કહેવાય ને પરમદેવ એને કહેવાય. જેને જળ હળ જ્યોતિ ચૈતન સૂર્ય પર્યાયમાં પૂરણ લબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે એવા પરમદેવો બે વિશેષણ. તીર્થંકર, તીર્થને કરવા વાળા એવા પરમદેવો. સર્વજ્ઞ વિતરાગ, એક સમયમાં જેને 3 કાળ જાણવામાં વર્તે એને વિતરાગ છે. બરાબર. બધું જાણવા છતાં વિકલ્પ છે નહીં. બરાબર. એવા સર્વજ્ઞ વિતરાગ, ત્રિલોક વર્તી કીર્તિ વાળા, 3 લોકમાં જેની કીર્તિ પથરી છે. બરાબર.
કોઈના વિરોધના કરનારાને ગણ્યા નથી અહીં. શેના વિરોધ કોઈ નથી. વિરોધ કરનારા હોય ને કે આ ખોટા જવા ખોટા માણસ વાત કરે ને કે આવે તમને મહાવીરના વખતમાં કેટલા 400 પાખંડી તો હારી નારે વિરોધ કરનારા રહેતા. સંમતિમાં નહીં કહેતા કેટલા કઈ કહેતા 400. હું બીજી ક્યાં भारत से भी ज्यादा હે भारत क्षेत्र से भी अधिक ક્યાં 330 पाखंडी એટલી પાખંડી દાદા એમ નહીં સંખ્યા એ માણસો 450 માણસો जात કેવલી જાત એને માનતાની જાત. આ તો માણસની સંખ્યા એવું આવ્યું. જ્યાં જ્યાં મહાવીર વિચરતા પાછળ ને પાછળ પાખંડીઓ જતા જાતને. ન જાય પણ હતા તો ખરા ને. હા પણ એને ન ગણ્યા અહીંયા. અહીં તો ત્રિલોક વર્તી કીર્તિ વાળા ત્રણલોકમાં ઇન્દ્રો આદિ મોટા મહાપુરુષો જેને માને છે એવી કીર્તિ છે. પ્રભુ એની ગણતરી છે કે સાધારણ ગણતરી નથી. ત્રિલોક વર્તી કીર્તિ 3 લોકમાં વર્તનારી કીર્તિ જેને એમ કે છે. મહાદેવાધિદેવ એમને વિશેષણ કેટલા આપે છે. ઋષભદેવ થી માંડી મહાવીર પર્યંત મહાદેવાધિદેવ. એકલા દેવાધિદેવ નહીં, મહાદેવાધિદેવ પરમેશ્વરો. આ શબ્દ વાપરતા પરમેશ્વર પ્રજ્ઞું છે જેને સાક્ષાત પરમેશ્વર. વસ્તુ એ તો પરમેશ્વર હતા. વસ્તુ એ તો બધા પરમેશ્વર છે. પર્યાય પરમેશ્વર થયા. એવા પરમેશ્વરો બધા યથોક્ત પ્રકારે યથાઉક્ત ઉપર કહીએ પ્રકારે યથાઉક્ત નિજ આત્મા સાથે સંબંધ રાખનારી. એ તો જિંદગી વાત છે. પર્યાયને આત્માને જોડો કહો, પર્યાયને આમ જોડો કહો, આત્માને પર્યાય જોડો કહો. આટલી બધી એકલી વાત સમજાણું કાંઈ. નિજ આત્મા સાથે સંબંધ રાખનારી નિશ્ચય યોગની ઉત્તમ ભક્તિ કરી પોતાની નિર્મળ દશા આદિની ભક્તિ કરી નિશ્ચય યોગની ભક્તિ અપાતી નિધિ પ્રણતિની. હા અને નિર્વાણને પામ્યા વિશેષ કહેવાય. પ્રમાણ વચન ગુરુદેવ